હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હવે ધોરણ 12 ઇતિહાસ પહેલું ચેપ્ટર આપણે જોયું, ઇતિહાસ જાણવાની સાધન સામગ્રી, બરોબર. ત્યારબાદ હવે આપણે સેકન્ડ ચેપ્ટર, બીજા ચેપ્ટર તરફ જોઈએ તો પાઠનું નામ 18મી સદીના ભારતનો ઉત્તરાર્ધ અને સત્તા પ્રાપ્તિ માટે સંઘર્ષ. કે ભાઈ આપણે જોઈ શકીએ કે 18મી સદીની પૂર્ણાહુતિ તરફ જ્યારે જતું હતું તો મુઘલ શાસકો એની અંદર શાસન કરતા હતા અને એ મુઘલ શાસકોમાં છેલ્લો શક્તિશાળી ઔરંગઝેબ અને ત્યારબાદ મુઘલ શાસનનું પતન, અંગ્રેજી હુકુમતની શરૂઆત અને આવા જ નાના નાના વિસ્તારો કે જે વિશાળ સામ્રાજ્યનું પતન થતાં રાજા બનવાના સપના જોઈ અને અંદરો અંદરની લડાઈ લડી, એમાં કોણ હતું, કયા રાજાઓ હતા, કયો પ્રદેશ હતો, એ તમામ વિશેનું આજે આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે, બરોબર. હવે બોર્ડની બ્લુપ્રિન્ટ જોઈએ તો આ પાઠની અંદર પણ પહેલા પાઠની જેમ જ કુલ ગુણ 5 માર્ક છે. 5 માર્ક્સની અંદર 1 માર્ક MCQનો, 1 માર્ક ટૂંકા પ્રશ્ન અને 3 માર્કનો મોટા પ્રશ્ન પૂછાઈ શકે છે, બરોબર. તો આવી રીતે કુલ ગુણ 5 થાય છે અહીંયા. હવે આપણે પાઠ તરફ જોઈએ તો દરેક વિદ્યાર્થીને નમ્ર નિવેદન છે કે પોતે અહીંયા ધ્યાન આપે અને જે કંઈ પણ મુદ્દાઓ અહીંયાથી ટીક કરવામાં આવે વેરી ઇમ્પોર્ટન્ટ છે, તો પ્લીઝ મહેરબાની કરીને સંપૂર્ણ ધ્યાન આપશો, લખશો અને ખાસ પાકું કરશો, તો જ આપણે ઇતિહાસમાં સૌથી વધારે માર્ક મેળવી શકશું. ઓકે, તો ચાલો શરૂ કરીએ આપણે બીજું ચેપ્ટર, જેનું નામ છે 18મી સદીના ભારતનો ઉત્તરાર્ધ અને સત્તા પ્રાપ્તિ માટે સંઘર્ષ. કે 18મી સદીનું ભારતના ઇતિહાસમાં અનેક મહાન પરિવર્તનો લાવનારું બની રહ્યું. કે આપણે જોયું કે પ્લાસીનું યુદ્ધ થયું, બરોબર, બક્સરનું યુદ્ધ થયું, અંગ્રેજી હુકુમત આવી, મુઘલ સામ્રાજ્યના છેલ્લા શક્તિશાળી બાદશાહ ઔરંગઝેબનું મૃત્યુ બાદ આટલા વિશાળ સામ્રાજ્યને સંભાળી શકે તેવા વારસદારના અભાવથી મુઘલ શાસન પતન તરફ ધકેલાયું. એક અહેવાલ એવો પણ છે કે મુઘલ સામ્રાજ્યના પતન માટે માત્ર એક જ વ્યક્તિને જવાબદાર ઠેરવવામાં આવે છે, જે છે ઔરંગઝેબ. કારણ કે ઔરંગઝેબની નીતિ જ મુઘલ શાસનના પતન માટે જવાબદાર બની રહી. મુઘલ શાસનના પતનને પરિણામે ભારતમાં અનેક નાના મોટા સામ્રાજ્યો ઊભા થયા અને તે બધા પોતાની શક્તિ વધારવા માહેની એટલે કે અંદરો અંદરની લડાઈમાં વ્યસ્ત થયા. આપણે જોયું એમ 11મા ધોરણની અંદર પણ કે જ્યારે મૌર્ય શાસનનો અંત થયો, કે વિશાળ ભારત સામ્રાજ્યની અંદર સંપૂર્ણ એક હથ્થું શાસન હતું, એ છે મૌર્યો. તો મૌર્યનું પતન થતાં અનેક નાના મોટા રાજાઓ અને પ્રદેશો પોતે રાજા બનવાની મહત્વાકાંક્ષા ધરાવતા હતા. તો અહીંયા પણ મુઘલનું પતન થતાં નાના મોટા રાજ્યો અંદરો અંદરની લડાઈમાં વ્યસ્ત થયા. એમાં ખાસ કરીને જો આપણે કહીએ તો ક્યાં ક્યાં છે? મરાઠા, મૈસૂર કે જે હાલ કર્ણાટક છે, હૈદરાબાદ અને બંગાળ. 4 રાજ્યો, મરાઠા, મૈસૂર, હૈદરાબાદ અને બંગાળ. આ જેવા રાજ્યો આમાં મોખરે હતા કે ભાઈ અંદરો અંદરની લડાઈમાં મરાઠા છે, મૈસૂર છે, હૈદરાબાદ છે, બંગાળ છે, એ વધારે પડતા અગ્રીમ સ્થાન ધરાવતા. તેઓ વચ્ચે એકતાનો અભાવ હતો. જો એકતા હોય તો અંદરો અંદર લડીએ જ નહીં. આવા સમયે વિશ્વભરમાં મહત્વપૂર્ણ રાજકીય મહાસત્તાનું સ્થાન મેળવનાર બ્રિટને ભારતમાં સર્જાયેલા રાજકીય શૂન્યાવકાશનો લાભ લેવાનું નક્કી કર્યું. કારણ કે અંગ્રેજો બહુ ચાલાક હતા. એણે જોયું કે આ લોકો તો અંદરો અંદર જ લડે છે, તો આપણે આનો સંપૂર્ણ ફાયદો ઉપાડી શકીએ, અને એ લોકો એમાં પરિપૂર્ણ પણ થયા. શક્તિશાળી સેના, કારણ કે અંગ્રેજો પાસે સંપૂર્ણ શક્તિશાળી સેના હતી, આધુનિક શસ્ત્ર સરંજામ હતા, બરોબર, બંદૂકો હતી, તોપ હતા, અને કૂટનીતિજ્ઞ અધિકારીઓ ધરાવનાર કે ખોટા અધિકારીઓ હતા કે જે હંમેશા ખોટી નીતિઓનો અમલ કરી અને હંમેશા ભારતનું શોષણ જ કર્યું હતું. એવા અધિકારીઓ ધરાવનાર
બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ, આપણે જોયું કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ, તો કે ઈસવીસન 1600માં. તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મહત્તમ આર્થિક શોષણ કરવા રાજકીય સત્તા સ્થાપવાનું નક્કી કર્યું કે ભારતની અંદર હવે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અહીંયા સ્થાપવી જોઈએ અને આપણે તમામ રાજકીય હોય, વહીવટી હોય, દરેક ક્ષેત્રે અંગ્રેજોએ દખલગીરી કરવાનું શરૂ કરી દીધું, કારણ કે એમને સત્તા જોતી હતી. આવ્યા તો એ લોકો વેપાર અર્થે અને એ લોકો આપણા માલિક બની બેઠા. પરિણામે એક વિદેશી સત્તા ભારતના રાજકીય તખ્તા પર પ્રતિસ્પર્ધીના રૂપમાં પ્રવેશી કે આપણી દિલ્હીની મુખ્ય ગાદી એના ઉપર હરીફાઈ સત્તાની પ્રાપ્તિ માટે થઈ અને અનેક કૂટનીતિક યજ્ઞ આવા પ્રતિસ્પર્ધીના રૂપમાં એ પ્રવેશી ચૂકી. ભારત માટે આ કપરો કાળ હતો. ભારતીયો એક તરફ અંદરોઅંદરની લડાઈમાં વ્યસ્ત હતા કે આપણે અંદરોઅંદર એક બાજુ લડતા હતા અને બીજી બાજુ અંગ્રેજો હુકુમત સ્થાપવાના સપના જોતા હતા. એવા સમયે બ્રિટને તેનો લાભ લઈ ભારતમાં શાસન સ્થાપવા આતુર હતું કે જલ્દી બને એટલું અને આપણા તાબા હેઠળ કરી લઈએ. વેરવિખેર અને નિર્બળ ભારતીયોને તેઓ સરળતાથી અંકુશમાં લઈ શકે એમ હતા, કારણ કે એ જાણતા કે આપણને ધર્મના નામ ઉપર લડાવશે, જાતિના નામ ઉપર લડાવશે, પ્રદેશના નામ ઉપર લડાવશે, ખોટી ખટપટો અને આડી અવળી વાતો કરી અને આ ભારતની ભોળી જનતાને ભોળવી લેશે અને આપણે એમાં ભોળવાઈ પણ ગયા અને આનો લાભ અંગ્રેજોએ સંપૂર્ણ લીધો. એટલે જ તો વેરી ઇમ્પોર્ટન્ટ ટીક કરજો મિત્રો, મહાત્મા ગાંધીજીએ નોંધ્યું છે, શું નોંધ્યું કે ભાઈ ગાંધીજીએ નોંધ્યું છે કે ઇંગ્લેન્ડે ભારતને જીત્યું નથી, પરંતુ ભારતવાસીઓએ જ સોનાની થાળીમાં ભારતને ઇંગ્લેન્ડને ભેટમાં આપી દીધું. કે ગાંધીજીનું કહેવું એવું છે કે અંગ્રેજોએ ભારતને જીત્યું નથી, પણ આપણે ખુદે જ ભારતીયોએ સોનાની થાળીમાં જ ભારતને ઇંગ્લેન્ડને ભેટમાં આપી દીધું. લ્યો આ ભારત, આની ઉપર હુકુમત સ્થાપો. ભારતનું મુઘલ સામ્રાજ્ય તત્કાલીન વિશ્વના સૌથી મોટા સામ્રાજ્ય પૈકીનું એક હતું. કે મુઘલ જેટલું વિશાળ સામ્રાજ્ય પછી કોઈ રાજા કે શાસક ચલાવી શક્યો નહોતો. પરંતુ 18મી સદીના પૂર્વાર્ધમાં ખાસ કરીને ઔરંગઝેબના મૃત્યુ બાદ તે પતનમુખ થયું. કે ભાઈ ઔરંગઝેબની નીતિ જ અહીંયા એને નડી ગઈ. અંગ્રેજો તો એ પહેલાં પણ ભારતની અંદર આવી ગયા હતા કે જ્યારે જહાંગીરનું શાસન હતું ત્યારે જ વેપાર કરવાનો પરવાનો મેળવવા માટે એ લોકો આવ્યા હતા, એ તો આપણે જાણીએ જ છીએ. પણ ત્યારે મુઘલો મજબૂત હતા એટલે એ પ્રવેશી શકે એમ હતા નહીં, બરોબર. માત્ર વેપાર કરી જ શકતા હતા, પરંતુ અન્ય કોઈ વસ્તુની એને દખલગીરી કરવાની સખત મનાઈ હતી. નાદિર શાહ જેવા, ટીક કરજો અહીંયા, ઈરાની આક્રમણ છે. નાદિર શાહ જેવા શક્તિશાળી ઈરાની આક્રમણે ઈસવીસન 1739માં મુઘલ સામ્રાજ્યને પતન તરફ ઝડપી બનાવ્યું. કે ઈરાની આક્રમક નાદિર શાહ, પ્રશ્ન એમ પૂછાઈ શકે એક માર્કમાં કે ક્યાં ઈરાની આક્રમણે ભારત ઉપર આક્રમણ કર્યું? તો જવાબ આવશે નાદિર શાહ. અને ક્યારે આક્રમણ કર્યું? તો 1739માં નાદિર શાહે આક્રમણ કરી અને મુઘલ સત્તાને નબળી બનાવી દીધી. ઔરંગઝેબના મૃત્યુ પછી તેના ત્રણેય પુત્રો વચ્ચે વારસા વિગ્રહ ફાટી નીકળ્યો. આપણે આગળ પણ જોયું કે વારસા માટે થઈ અને સગો પુત્ર એના પિતાને મારી નાખે છે, બરોબર. તો અહીંયા પણ ઔરંગઝેબના 3 દીકરાઓ વચ્ચે વારસાને લઈ, દિલ્હીની ગાદીને લઈ અંદરોઅંદરની લડાઈ થઈ. છેવટે એમાંથી વિજય બન્યો એનો પુત્ર બહાદુર શાહ કે જે દિલ્હીની ગાદી ઉપર આવ્યો, બરોબર. તો આ 3 પુત્રોની અંદર વિજેતા બન્યો બહાદુર શાહ. તે એક વિદ્વાન અને યોગ્ય રાજવી હતો. એટલું જ નહીં, પણ ઔરંગઝેબના વિરુદ્ધ તેણે હિન્દુઓ સાથે સમાનતાપૂર્ણ વ્યવહાર પણ કર્યો. કારણ કે આની અંદર એવું છે કે ભાઈ જો બહાદુર શાહ જો હિન્દુઓનો વિરોધ કરે, રાજપૂતોનો વિરોધ કરે, તો એ સત્તા ઉપર ઝાઝા સમય ટકી શકે એમ નહોતો. જો પિતાની માફક પોતે પણ એ કાર્ય કરત તો એ લાંબા સમય સુધી શાસન ન ટકાવી શકત. એટલા માટે થઈને હિન્દુઓ સાથે સમાનતાપૂર્ણ સારો વ્યવહાર કર્યો. રાજપૂતો સાથે પણ તેણે સારા સંબંધો બાંધ્યા હતા. જોકે રાજા જયસિંહ અને અજીતસિંહ ક્યાંક ને ક્યાંક તોય એની નીતિ નબળી રહી, એ યોગ્ય ન રહી શક્યો. એટલે એને આ રાજા જયસિંહ છે, રાજા અજીતસિંહ છે,
તેમજ મરાઠા સરદાર સાથે તેને અવ્યવસ્થિત નીતિના કારણે તેમની સાથેના સંબંધો બગડ્યા કે એ લોકોના જે પ્રશ્નો હતા એ સોલ્વ ન કરી શક્યો બહાદુર શાહ, એટલા માટે એની સાથેના સંબંધોમાં થોડીક તિરાડ પડી. તારાબાઈ કે જે શિવાજીના ભાઈના પત્ની હતા એ, અને શાહુ કે જે શિવાજીનો દીકરો હતો. બરોબર, તારાબાઈ શિવાજીના ભાઈના પત્ની અને શાહુ પોતાનો શિવાજીનો પુત્ર. વારસા વિગ્રહનો પ્રશ્ન તેણે યોગ્ય કાર્યવાહી ન કરતા મરાઠાઓ પણ તેની વિરુદ્ધ ગયા કે ભાઈ તારાબાઈ અને શાહુ વચ્ચે વારસા માટે થઈ યુદ્ધ થયું. અને આપણે જાણીએ છીએ, ન જાણતા હોય તો કહી દો કે આ બેના યુદ્ધ વચ્ચે એક નવી પ્રથા અમલમાં આવી જેને આપણે પેશવા પ્રથા કહીએ છીએ. બરોબર, એ તારાબાઈ એ આપણે આગળ મરાઠાઓનો જ્યારે આની અંદર જ આવશે ત્યારે આપણે વિસ્તારમાં પરિચય મેળવશું. મુઘલ બાદશાહ બહાદુર શાહે શીખ ગુરુ ગોવિંદ સાથે પણ સુમેળ સંબંધો બાંધેલા હતા કે ભાઈ મુઘલ બાદશાહ છે બહાદુર છે, એણે ગુરુ ગોવિંદસિંહ સાથે પણ સુમેળ ભરેલા સંબંધો પ્રસ્થાપિત કર્યા હતા. શું કામ? કારણ કે એ સમયે શીખો પણ શક્તિશાળી હતા. ગોવિંદસિંહના મૃત્યુ બાદ કે શીખોના ગુરુ ગોવિંદસિંહ એનું મૃત્યુ થતા શીખના નવા ગુરુ બંદા બહાદુરે શીખોનું નેતૃત્વ લઈ બહાદુર શાહ વિરુદ્ધ વિદ્રોહ કર્યો કે યુદ્ધ કરી નાખ્યું કે ભાઈ આ યોગ્ય નથી. એટલું જ નહીં, સતલુજ અને યમુના નદી વચ્ચેનો સમગ્ર પ્રદેશ પણ તેમણે કબજે મેળવ્યો કે બંદા બહાદુરે બહાદુર શાહ વિરુદ્ધ યુદ્ધ કરી અને કયો પ્રદેશ કબજે મેળવ્યો હતો તો કે સતલુજ અને યમુના નદી વચ્ચેનો પ્રદેશ કબજે કર્યો. બરોબર, બે નદી સતલુજ અને યમુના વચ્ચેનો પ્રદેશ કોણે તો કે બંદા બહાદુર શાહે, બંદા બહાદુરે કે જે શીખોના ગુરુ હતા. બહાદુર શાહે બુંદેલના સરદાર છત્રસાલ સાથે મિત્રતા જાળવી રાખી કે ભાઈ બુંદેલના સરદાર છે છત્રસાલ એમનું નામ છે, એની સાથે મિત્રતા જાળવી. જોકે બહાદુર શાહની શાસન વ્યવસ્થા કથળી રહી હતી કે એ યોગ્ય શાસક બની શકે એમ હતો નહીં, ને પ્રશ્નોનું સમાધાન કરી શકે એમ નહોતો. તો એવા સમયે એનું મૃત્યુ થાય છે 1712ની અંદર. 1712માં બહાદુર શાહનું મૃત્યુ થતાં ફરીથી મુઘલ સામ્રાજ્ય અંધાધૂંધીમાં ફસાયું કે હવે ફરી પાછો યોગ્ય શાસક મુઘલ સામ્રાજ્યને મળતો નથી. પછીથી થયેલા ઉત્તરાધિકારીના યુદ્ધમાં જહાંદર શાહની જીત થઈ કે વારસા માટે અંદરોઅંદરની લડાઈમાં હવે દિલ્હીના તખ્તા ઉપર આવે છે જહાંદર શાહ. એનો વજીર ઝુલ્ફિકાર મહત્વાકાંક્ષી હતો કે એનો વજીર હતો, એ બહુ ઈચ્છા ધરાવનાર હતો, એને એમ હતું હું શાસક થઈ જાઉં. જોકે તેના સમયમાં રાજપૂતો સાથે પુનઃ સંબંધો બંધાયા. ઝુલ્ફિકાર વિરુદ્ધ ષડયંત્ર રચી ફર્રુખિયર ગાદી મેળવવા સફળ રહ્યો. બરોબર, બહાદુર શાહ પછી જહાંદર શાહ, ઝુલ્ફિકાર પછી ફર્રુખિયર. બરોબર, 1713ની અંદર એ સફળ થયો. સૈયદ બંધુએ એને મદદ કરી. ફર્રુખિયર પણ સક્ષમ ન હતો. તેના સમયમાં મુઘલ સામ્રાજ્ય નિર્બળ બન્યું કે ભાઈ ફર્રુખિયર પણ યોગ્ય શાસક નીવડી શક્યો નહીં. અંતે 1719થી 1748 સુધીના સમય સુધી ફર્રુખિયર બાદ મોહમ્મદ શાહે શાસન કર્યું કે 1719થી લઈને 1748 સુધી. ત્યારબાદ આવે છે મોહમ્મદ શાહ. બરાબર, બહાદુર શાહ બાદ જહાંદર શાહ, એનો વજીર ઝુલ્ફિકાર, ત્યારબાદ ઝુલ્ફિકાર વિરુદ્ધ ષડયંત્ર રચીને ફર્રુખિયર, ત્યારબાદ આવે છે 1719થી 1748 સુધી મોહમ્મદ શાહ. બરોબર, આ બધા પોઈન્ટ ખાસ નોટ કરજો. તે પણ નિર્બળ હોવાને કારણે ખાસ કરીને મરાઠા સરદારો અવધ કે જે હાલ ઉત્તર પ્રદેશમાં છે, અવધ, બંગાળ અને પંજાબ પર પોતાનું આધિપત્ય જાળવી શક્યો નહીં કે પોતાની ગાદીને વ્યવસ્થિત રાખી શક્યો નથી. તેના સમયમાં નાદિર શાહના આક્રમણે વધારે એની સ્થિતિને કફોડી ઊભી કરી દીધી કે એની સ્થિતિ નબળી પડતી જતી હતી. ઈસવીસન 1759માં શાહ આલમ દ્વિતીય દિલ્હીની ગાદી ઉપર આવ્યો કે 1759માં શાહ આલમ નામનો વ્યક્તિ દિલ્હીની ગાદી ઉપર આવે છે. તે હિંમતવાળો અને યોગ્ય શાસક હતો, પરંતુ મુઘલ સામ્રાજ્યનો ઉદ્ધાર કરવો તેના માટે સંભવ નહોતો.
અને આપણે હવે જાણીએ છીએ એમ અંગ્રેજોએ માથું મારવાનું શરૂ કરી દીધું હતું ને એમાં એ સફળ થયા 2 યુદ્ધોથી. અંગ્રેજો 1757 પ્લાસીનું યુદ્ધ અને 1764 કયું યુદ્ધ આવશે? બક્સરનું યુદ્ધ. બંગાળ પર મહત્વપૂર્ણ વિજય પ્રાપ્ત કર્યો હતો અને તે ક્રમશઃ દિલ્હી તરફ આગળ વધી રહ્યા હતા. હવે દિલ્હીની ગાદી અંગ્રેજોને પચાવી પાડવી હતી, એટલા માટે વેરી ઇમ્પોર્ટન્ટ, ખાસ યાદ રાખજો. અને અંતે એ સફળ પણ થયા. 1803ની અંદર અંગ્રેજોએ દિલ્હી કબજે કર્યું. 1 માર્ક માટે વેરી ઇમ્પોર્ટન્ટ કે અંગ્રેજોએ દિલ્હીની સત્તા ઉપર પોતાનો તખતો ક્યારે સ્થાપ્યો અથવા તો દિલ્હી ક્યારે વિજય મેળવ્યો? તો જવાબ આવશે 1803માં. બરોબર. મુઘલ શાસનના આવા નિર્બળ ઉત્તરાધિકારીઓને કારણે ભારત બ્રિટિશ સત્તાનો ભોગ બન્યું કે મુઘલ યોગ્ય શાસક ન હોવાને લીધે આજે બ્રિટિશ સત્તાની ગુલામી ભારતે ભોગવવી પડી. તો અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ. બરોબર. ત્યારબાદ આપણે હવે નેક્સ્ટ ટોપિકમાં હૈદરાબાદ અને કર્ણાટક વિશે જોશું કે જે પ્રદેશોની અંદર હવે અંદરો અંદર લડાઈઓ થઈ. બરોબર. ઓકે, થેન્ક યુ મિત્રો.